હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતા 2 MCQની ચર્ચા કરશું. ભાડે ખરીદ ચેપ્ટરને લગતો આ MCQ છે. પહેલું છે, વસ્તુની કરાર કિંમત બાદ તેની રોકડ કિંમત બરાબર શું થાય? ઘસારો, વ્યાજ, બજાર કિંમત કે ખરીદ કિંમત? અને બીજો MCQ છે, મિલકતની રોકડ કિંમત પ્લસ વ્યાજ બરાબર શું થાય? કરાર કિંમત, બજાર કિંમત, ઘસારા બાદ કિંમત કે ખરીદ કિંમત? આ બંને MCQ સાથે જ તમે સોલ્વ કરી શકો એવા છે. જો ભાડે ખરીદ પદ્ધતિનો જે ચેપ્ટર છે એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો. આપણે જનરલી જ્યારે કોઈ મિલકત હપ્તેથી ખરીદવા માંગતા હોઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદીએ છીએ ત્યારે પહેલે ડાઉન પેમેન્ટ આપીએ છીએ. જે કોઈ મિલકતની રોકડ કિંમત હોય એટલે કે જે મૂળ કિંમત હોય એને ભાડે ખરીદ ચેપ્ટરમાં રોકડ કિંમત કહેવાય છે. મૂળ કિંમત પ્લસ આપણે હપ્તા દ્વારા ચૂકવણી કરશું એટલા માટે એ વસ્તુ થોડી મોંઘી પડશે. એટલે કે એમાં જેટલી રકમ તમે બાકી રાખો છો એ રકમ પર તમને વ્યાજની પણ ચૂકવણી કરવી પડશે. એટલે મૂળ કિંમત પ્લસ વ્યાજની રકમ તમે ચૂકવો છો અને એ બંને સહિતના રકમને આપણે કરાર કિંમત કહેતા હોઈએ છીએ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ. તો આ 3 કોન્સેપ્ટ ખબર હોય કે ભાડે ખરીદ પદ્ધતિમાં આપણે મિલકતની જે મૂળ કિંમત હોય છે એને રોકડ કિંમત કહીએ છીએ, પ્લસ થોડી રકમ આપણે હપ્તે હપ્તે ચૂકવીએ છીએ. તેથી વ્યાજ એમાં સમાવીને પછી જે રકમ પડે છે એને આપણે કરાર કિંમત કહેતા હોઈએ છીએ. જેમ કે કોઈ પણ મિલકત છે એ 70,000ની છે, પણ આપણે એને 5 હપ્તામાં 5 વર્ષમાં આપણે ડાઉન પેમેન્ટ આપીને ખરીદીએ છીએ અને પછી 5 હપ્તામાં આપણે એની રકમ ચૂકવશું એવું નક્કી કરીએ છીએ ત્યારે એ વસ્તુ 10,000 રૂપિયા મોંઘી પડે છે. તો ટોટલ રકમને આપણે કરાર કિંમત કહેશું, જે મૂળ કિંમત છે એને આપણે રોકડ કિંમત કહેશું અને 10,000 રૂપિયા છે વ્યાજની રકમ કહેશું. હવે MCQ સોલ્વ કરીએ તો વસ્તુની કરાર કિંમત બાદ તેની રોકડ કિંમત બરાબર શું થાય? તો આપણે જાણીએ છીએ મૂળ કિંમત અને કરાર કિંમતનો તફાવત છે અને આપણે શું કહીએ છીએ? વ્યાજ કહીએ છીએ. બીજો MCQ કીધું તો રોકડ કિંમત પ્લસ વ્યાજની રકમને આપણે શું કહીએ છીએ? તો આપણે એને કરાર કિંમત કહીએ છીએ. થેન્ક યુ.